હાલો આજ તમને દેખાડી દઉં કે દુકાન કર્યા પછીની જિંદગી કેવી થઈ ગઈ છે. રોજ સવારે પડે ને બોટાદ આપણે આવી જાય ગુજુ કલેક્શન. પેલા દાવીને કાલ ઉખાડેલા ગાભા હિંકેલવા. રાબેતા મુજબ વીજો હંજવારી કાઢે ને આપણે કરવાનું ટેબલ ને બધી સાફ સફાઈ થઈ જાય એટલે પેલું કામ ભગવાન માતાજીના દીવા અગરબત્તી કરવા. એ પ્રભુ આજ ઓનલાઈન ઓર્ડર થોડાક વધુ આવે. ભેગું થાને નવા સ્ટોક ના પાર્સલ નું કરી નાખ્યું અનબોક્સ. નવા ટી શર્ટ ખોલી રહ્યા એટલામાં આવી જાય નવા ગ્રાહક. ઢગલો ખોલા નાખ્યા પણ વાંધો નહીં, બે ત્રણ જોડી લઈ હતા ને ગયા. અમારે એમ કે આ ભાઈ લુગડા લેવા આવ્યા પણ નકરા ઠેલી લઈને વહી ગયા. નવા ટી શર્ટ ની રીલ બનાવવાની છે, ચકલા કોઈ બાજ નો બને. ઇટ્સ ટાઈમ ટુ બપોરા કરવાનો. બીજું ખાવા બેઠો તો બીજા નવા કસ્ટમર આવી ગયા. 20,000 ની લાઈટો નખાવી પણ હરામ જો કઈ કામમાં આવતી હોય. આજે પાસ ઘરે ઉપડી જાય પણ પેલા પેટ્રોલ પુરાવતા જાય. થોડુંક તો આપણે પુરાવતા નથી, સીધી ટાંકી ફૂલ જ. યુટ્યુબ ના દુશ્મને મારો પી ચેકી નાખ્યો પણ કઈ વાંધો નહીં, માતાજી એમને સુખી રાખે. પેટ્રોલ ની ટાંકી ફૂલ કરાવીને ઇટ્સ ટાઈમ ટુ ઘરે ખસકાવા. ઘરે પોઈકે ભેગા પાછા નીકળી ગયા લોયા. ટ્રાફિક થોડુંક વધારે લાગે. ટ્રેક્ટર લઈ લઈને જોવા હવે ખબર નહીં આજ લોયામ હું હશે એવું નવું. પબ્લિક તો હમાતો નથી, ત્યાં દેખાણો ભૂરી. લોયામ હતા 300 ડ્રોન નો ડ્રોન શો. આપણે તો આ નજારો પહેલી વાર જોયો, બાકી નજારો તો એક નંબર. કોણ કોણ ના ડ્રોન શો જોવા આવ્યું તો જરા કોમેન્ટ કરો. દડો વિખાવા મળ્યો ને માણસો કીડ્યું જેમ મળ્યું ભાગ. અને જે આ દિવસે લોયા આવ્યા છે એ ટ્રાફિક માં પૂરેપૂરા હલવાના. અને 2027 માં ફૂલે ફૂલ તૈયારી છે કમબેક કરવાની. બસ તમારા ફોલો કરવાની રાહ છે.